હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. આજે એકદમ નવી જ રીતે નવી જ સામગ્રીથી બનાવીશું ભરેલા મરચાં. મિત્રો, 100% ગેરંટી છે કે તમે આ રીતે સ્ટફિંગ ભરેલા મરચાં ક્યારેય નહીં બનાવ્યા હોય, અને જો એક વખત બનાવશો તો ઘરના હંમેશા આ જ ભરેલા મરચાં બનાવવાની ફરમાઈશ કરશે. તો મિત્રો, એકદમ અલગ અને યુનિક રીતથી આપણે આજે ભરેલા મરચાં બનાવીશું. મને ખાતરી છે કે આ રીત તમને ચોક્કસ પસંદ આવશે. અને જો પસંદ આવે મિત્રો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો ઝટપટ બનાવીએ ભરેલા મરચાં. તો મરચાં બનાવવા માટે આપણે અહીંયા લીલા મરચાં લઈ લીધા છે, અને અત્યારે શિયાળાની અંદર ખૂબ સરસ ક્વોલિટીના મરચાં છે એ આવતા હોય છે. એટલા માટે જ અત્યારે આપણે મરચાંના અથાણા અને આવી રીતે ભરેલા મરચાં બનાવીને તૈયાર કરતા હોઈએ છીએ. તો મિત્રો, ભરેલા મરચાં બનાવવા માટે અહીંયા મેં ગ્રીન મરચાં લઈ લીધા છે, અને આમાંથી આપણે જરૂરિયાત મુજબના મરચાં છે એને ધોઈને લઈ લઈએ. તો આપણે અહીંયા મરચાં છે એને ધોઈ લીધા છે, અને ખૂબ સારી રીતે મરચાં છે એને ધોઈ લેવાના. તો મરચાંની ઉપર છે ને જંતુનાશક દવાનું પ્રમાણ વધારે હોય, એટલા માટે આપણે મરચાંને ખૂબ સારી રીતે પહેલાં ધોઈ લેશું, અને પછી આવા કોઈ ટોવેલ અથવા નેપકિનથી એને લૂછી લેશું. તો અહીંયા આપણે મરચાં છે એને લૂછીને તૈયાર કરી લીધા છે. હવે આપણે અહીંયા ભરેલા મરચાં બનાવવાના છીએ, તો મરચાંને અહીંથી આપણે કટ લગાવીશું આ રીતે. તો અહીંયા મેં છે ને બહુ મોળાઈની અને બહુ તીખાઈની એ ટાઈપના મરચાં છે એ લીધા છે. જો તમારે તીખા મરચાં ખૂબ જ હોય તો અહીંથી આ રગ છે એ આ રીતે તમે કાઢી લેવાની છે, અને જો મીડિયમ હોય અને તમને એ પ્રમાણેની તીખાશ ફાવતી હોય તો તમે એ રાખી શકો છો. તો અહીંયા આપણે બધા જ મરચાંને આવી રીતે કટ લગાવી અને તૈયાર કરી લીધા છે, અને જરૂર પડે અહીંયા આપણે રગોને પણ જો કાઢી લીધી છે. તો આ રીતે આપણા મરચાં છે એ ભરવા માટે અત્યારે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મસાલો બનાવી લઈએ. મિત્રો, આજે આપણે મસાલો એકદમ અલગ રીતે બનાવવાના છીએ. તો એના માટે સૌથી પહેલાં મેં લીધા છે અહીંયા ગાંઠિયા. આ રતલામી ગાંઠિયા છે. તમે સાદા ગાંઠિયા જે બજારમાં મળે એ પણ લઈ શકો છો. એ અહીંયા મોટી 2 ચમચી જેટલા મેં લીધા છે. એને આપણે મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી દીધા છે. અહીંયા મોટી 2 ચમચી જેટલા શેંગદાણા લીધા છે, એને પણ આપણે જારની અંદર ટ્રાન્સફર કરી દઈએ. અહીંયા કોથમીરને સુધારીને પછી જે એના ડાખલા વધ્યા છે થોડા, એ ડાખલા લીધા છે. આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ચટણીમાં, એટલા માટે આપણે અહીંયા થોડા ડાખલા જે વધ્યા છે એને ઝીણા સમારી અને લઈ લીધા છે. હવે આપણે અહીંયા અડધા લીંબુનો રસ છે એના અંદર નીચોવી દઈએ. બિયા કાઢી લેવાના છે. જો બિયા અંદર પડે તો આપણે એને કાઢી લઈશું. હવે આપણે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા બધું જ સારી રીતે ખંડાઈ ગયું છે, અને એકદમ સરસ પેસ્ટ જેવું બની ગયું છે. એકદમ જે દરદરી પેસ્ટ કહીએ એ ટાઈપનું બની ગયું છે. હવે આપણે આગળ મસાલા કરી લઈએ. આપણે બધો જ મસાલો છે એને ડીશમાં કાઢી લઈએ. તો અહીંયા બધો જ મસાલો છે એ મિક્સર જારમાંથી આપણે કાઢી લીધો છે. હવે આપણે આમાં એડ કરીશું 2 ચમચી જેટલું ટોપરાનું ખમણ. મિત્રો, એકદમ અલગ અને યુનિક રીતે આપણે મરચાં ભરીને તૈયાર કરવાના છીએ આજે. અહીંયા 2 ચમચી જેટલું પનીર છે એને આપણે મસાલાની અંદર ગ્રેટ કરી લઈએ. તમારે હાથથી મસળીને નાખવું હોય તો પણ નાખી શકો છો, પણ આવી રીતે ગ્રેટ કરવાથી એકદમ સરસ મિક્સ થઈ જશે અંદર, એટલા માટે ઝીણી ખમણી લઈ અને ગ્રેટ કરી લેવાનું. તો અહીંયા આપણે પનીર છે એને એડ કરી દીધું છે. અહીંયા થોડી કોથમીર છે એને ઝીણી સમારીને મેં લીધી છે, એને પણ મિક્સ કરવાની છે સાથે, એટલે એને પણ એડ કરી દઈએ. અહીંયા રૂટીન મસાલા કરી લઈએ આપણે. તો અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. અહીંયા આપણે હળદર અને મરચાંનો ઉપયોગ નથી કરવાના, કેમ કે આપણે એકદમ વ્હાઇટ કલરનો મસાલો બનાવવાના છીએ એટલા માટે. અને 1 ચમચી જેટલું ખાંડનું બૂરું એડ કરીશું, કેમ કે આપણે લીંબુનો રસ ઉમેર્યો છે તો ખાટો મીઠો ટેસ્ટ સરસ આવશે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેનાથી બાઇન્ડિંગ સરસ થઈ જશે. અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો, ભરેલા મરચાં તો તમે ઘણા ખાધા હશે, પણ આ રીતે મસાલો ભરીને તમે પહેલી વખત આ મરચાં જોતા હશો. ખૂબ જ ટેસ્ટી બને છે. એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરજો. ફરી પછી તમે ચણાનો લોટ ભરીને મરચાં બનાવશો જ નહીં, આ રીતના મરચાં બનાવવાનું વધારે પસંદ કરશો. ઘરનાને બધાને ખૂબ જ ભાવશે. આપણો મસાલો ખૂબ સારી રીતે મિક્સ થઈ ગયો છે, પણ આમાં મને થોડું પનીર હજી ઓછું લાગે છે, તો હું હજી થોડું પનીર છે એમાં એડ કરી દઉં. તો આપણે થોડું ખમણી અને પનીરને એડ કરી દઈએ. પનીરથી મરચાંનો ટેસ્ટ છે એકદમ અલગ અને નવો જ લાગે છે. હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એને મરચાંની અંદર ભરી દઈએ. તો આ રીતે દબાવીને આપણે ભરી દેવાનું છે. તો અહીંયા આપણે બધા જ મરચાં છે એના અંદર સ્ટફિંગ ભરી દીધું છે. અહીંયા ગેસ ઉપર મેં કડાઈ મૂકી દીધી છે, અને એમાં આપણે તેલ લઈ લઈશું. તો અહીંયા અંદાજે 2 ચમચા જેટલું તેલ મેં લીધું છે. મરચાં તળ્યા પછીનું તેલ જે વધે એ આપણે પછી બીજી કોઈ વસ્તુમાં યુઝ કરી શકીએ, પણ જ્યારે તળતી વખતે થોડું તેલ હશે તો મરચાં ખૂબ જ સરસ બનશે. તો અહીંયા તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું, અને 1 ચમચી જેટલું જીરું, આખું જીરું એડ કરીશું. થોડી અમથી હિંગ એડ કરીશું,
હવે આપણે એમાં મરચાં એડ કરી દઈશું. આ રીતે તળિયા પર સમાય એટલા મરચાં લઈએ. આપણી પાસે 2 મરચાં વધ્યા એને આપણે પછી ફ્રાય કરી લેશું. બધી બાજુ ફેરવીને આપણે મરચાંને તળી લઈએ. તો મરચાં અહીંયા તળાઈને સરસ તૈયાર થઈ ગયા છે. એના ઉપર તમે જે રાઈ અને જીરું છે એનો મસાલો છે એને સ્પ્રિંકલ કરી દેવાનો છે. અને થોડું ટોપરાનું ખમણ છે એને પણ આપણે ઉપર ભભરાવી દઈએ. તો એકદમ ટેસ્ટી એવા પનીરના મરચાં છે એ બનીને તૈયાર થઈ ગયા છે. સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ અલગ રીતે બનીને તૈયાર થાય છે. તો મિત્રો, તમે ચણાનો લોટ ભરેલા કે ગાંઠિયા અને શીંગ ભરેલા મરચાં ઘણા ખાધા હશે, પણ આ એકદમ અલગ રીતથી બનાવેલા છે અને તમને ચોક્કસ આ રીત છે એ ખૂબ જ ગમશે અને મરચાં છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. તો તમને ભાવશે પણ ખૂબ જ. અહીં હું તમને એક મરચું છે એનો મસાલો બતાવું છું. તમે જોઈ શકો છો એકદમ વ્હાઇટ કલરનો મસાલો છે આપણો બન્યો છે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અહીંયા હું તમને એક મરચું છે એ કટ કરીને બતાવું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મસાલાથી ભરપૂર અને એવા એકદમ ટેસ્ટી એવા મરચાં બનીને તૈયાર થયા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ટેસ્ટી અને યમી બન્યા છે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો અને તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની જે રેસિપી છે એને શેર કરો, જેથી એ લોકો પણ આવી રીતે નવી રીતના મરચાં બનાવીને તૈયાર કરી શકે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.